વેરાવળના એડવોકેટ રામભાઈ ડી મુછાળ દ્વારા મકવાણા રાજુભાઈ રણમલભાઈ રબારી પોરબંદરવાળાને ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરવાના કેસમાં નિર્દોષ છોડાવેલ। આ કેસની વિગતો આપતા રામભાઈ ડી મુછાળ જણાવે છે કે પોરબંદર વનાળા ગામના રહેવાસી તથા વેરાવળ સોમનાથ મુકામે જીઈબીમાં ડ્રાઇવિંગ તરીકે ફરજ નિભાવતા રણમલભાઈ મકવાણા રબારી, જેનું ચાલુ ફરજે તારીખ 20/9/1997માં હાર્ટ એટેકથી મૃત્યુ થતા તેમના પુત્ર રાજુભાઈ મકવાણા રબારીએ વર્ષ 1998માં જીઈબીમાં પિતાની જગ્યાએ પોતાને લેવા માટેની અરજી કરેલ, જેમાં ડોક્યુમેન્ટ પ્રોસેસ બાદ રાજુભાઈ મકવાણા રબારી પોરબંદરવાળા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 420, 465, 468, 471, 474 તેમજ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 248(1) મુજબનો ગુનો કરેલ હોય। આવી ખોટી ફરિયાદ પોરબંદરના વનાળા ગામના રાજુભાઈ મકવાણા રબારી ઉપર થયેલી હોય, જેમાં આરોપીએ પોતાના બચાવ પક્ષ તરીકે રામભાઈ ડી મુછાળ આરડી મુછાળ સાહેબ વેરાવળવાળાને વકીલ તરીકે રોકી રાખેલા હોય। આથી આરડી મુછાળ સાહેબ દ્વારા તમામ ડોક્યુમેન્ટરી પુરાવા તથા ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી વેરાવળ નામદાર કોર્ટ દ્વારા તારીખ 31/12/2024ના રોજ આરોપી રાજુભાઈ મકવાણા રબારીને નિર્દોષ જાહેર કરતા પોરબંદર વનાળા ગામના રબારી સમાજ તથા રાજુભાઈ મકવાણા રબારી પરિવાર દ્વારા આરડી મુછાળ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનેલો હતો તથા ભાવ વિભોરના દ્રશ્ય સર્જાયા હતા। નમસ્કાર, હું વેરાવળ રામભાઈ મુછાળ એડવોકેટ ગીર સોમનાથથી મારા અસીલ એવા રાજુભાઈ રણમલભાઈ મકવાણા જાતે રબારી રહેવાસી પોરબંદરવાળા હોય, એમને 2001ની અંદર એટલે કે એમના ફાધર રણમલભાઈ મકવાણા રબારી જે વેરાવળ મુકામે જીડકોમાં જોબ કરતા હોય, ચાલુ નોકરી દરમિયાન પોતે એક્સપાયર્ડ થયેલા હોય। કાયદા અનુસાર જે ફાધર ચાલુ નોકરી દરમિયાન જીડકોની અંદર મરણ પામેલા હોય તેમના વારસદારને કાયદેસરના હકદાર બને છે, પરંતુ સંજોગો અનુસાર મારા અસીલ એવા મકવાણાભાઈ રબારી જે ખાસ કરીને સ્ટ્રોક કરો મારા અસીલ રાજુભાઈ મકવાણા રબારી જેણે પોતાના પિતાના મૃતક બાદ પોતે અરજી દાખલ કરેલી, પરંતુ સંજોગો અનુસાર અને એમની ઉપર ખોટી ફરિયાદો થયેલી જે એસટીના દાખલા બાબતની હોય, જાતના દાખલા બાબતની હોય, પરંતુ એ ખોટી ફરિયાદના લીધે એમને ખોટા ગુનાઓમાં ફસાવવામાં આવેલા અને વેરાવળ નામદાર કોર્ટમાં એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો, પરંતુ સંજોગો અનુસાર 2001થી લઈ અને આજરોજ 2024 એટલે કે 31/12/2024ના રોજ વકીલ તરીકે મને એમણે નિમણૂક કરેલી અને આજથી 3 મહિના પહેલાં વકીલ તરીકે મને નિમણૂક કરેલી અને એમના કેસની અંદર બધાની જુબાની અને ધારદાર દલીલો દ્વારા આ કેસમાં મારા અસીલ એવા રાજુભાઈ મકવાણા રબારીને પોરબંદરવાળાને બિલકુલ નિર્દોષ જાહેર કરેલા નામદાર સાહેબે, એ બદલ રાજુભાઈના પરિવાર અમને આપણા રબારી સમાજના પરિવાર દ્વારા મને ખૂબ ખૂબ બધાઈ આપેલી। અસ્તુ, જય માતાજી।